મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસોને લઈ ગંભીરતાથી કામગીરી કરવામાં આવી. 27 ફ્લેટ અને 4 દુકાન સીલ કરવામાં આવી. પાલિકામાં થયેલી ઘટના બાદ સચિન આવાસોને સીલ કરવામાં આવ્યા. રાંદેર ગામ ગણેશ એપાર્ટમેન્ટના પોપટ ફળિયામાં સુબેદાર સ્ટ્રીટની 3 માળની મિલકત સીલ કરવામાં આવી. 27 ફ્લેટ અને 4 દુકાન સીલ કરવામાં આવ્યા. સાથે 150 રહેવાસી ધરાવતી બિલ્ડિંગના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. વારંવાર અધિકારીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસોને લઈ ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે. સચિન વિસ્તારમાં પાલિકામાં થયેલી ઘટના બાદ સચિન આવાસોને સીલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે શહેરના જે પણ જર્જરિત આવાસ જણાય છે ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાંદેર ગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાંદેર ગામ ગણેશ એપાર્ટમેન્ટના પોપટ ફળિયામાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની મિલકતમાં આવેલા કુલ 27 ફ્લેટ અને 4 દુકાનને સોમવારે રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કુલ 27 ફ્લેટ અને 4 દુકાન મળી 150 રહેવાસી ધરાવતી બિલ્ડિંગના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન કાપી નાખવાની તમામ ફ્લેટ અને દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસ અને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. વારંવાર અધિકારીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તો રાંદેર ગામ વિસ્તારમાં આવેલી સુબેદાર સ્ટ્રીટ ખાતે આવેલ ગ્રાઉન્ડ પ્લસ 4 માળની બિલ્ડિંગના 16 ફ્લેટના મિલકતદારોને અવારનવાર જર્જરિત મિલકત બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા અને મનપાની નોટિસનો અનાદર કરવામાં આવતા રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 માળની બિલ્ડિંગના 16 ફ્લેટના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે.